તત્વસાર ત્રિલોકમાન ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ। હરિ ગુરુ સંત કૃપા કરે, હરે સકળ સંદેહ, પરમ પુરુષ પરમાત્મા તાસો લાગે નેહ વિના હરિ નહીં મળે, ને કરીએ કોટી ઉપાય, બીજા સાધન યાદ રે હૃદય શુદ્ધ ન થાય। જેમ જેમ જીવ છૂટવા ઉધમ કરે, તેમ તેમ બમણો બંધાય, આપ બળે છૂટે નહીં, ને છોડાવે સદગુરુ રાય। સદગુરુ મહારાજની જય। પરમ પૂજ્ય સંત શિરોમણી કાલિદાસ મહારાજ પધાર્યા છે। એકવાર તાળીઓના ગડગડાટથી જોરદાર બાપુને હૃદયના ભાવથી સ્વાગત કરીએ। પણ બા તરીકે જ બાને હંમેશા ઉદ્બોધન કર્યું છે। બા સાથે જે સમય મળ્યો એ મારું અહોભાગ્ય છે, મારા સદગુરુની કૃપા છે કે મને આવા સંતોના ચરણોમાં મને લાવીને મૂકી। મારા સદગુરુની કૃપા ના હોય તો આજે કેટલા સંતોના દર્શનનો યોગ મારું જીવન પાવન કરનાર પરમ પૂજ્ય સંત શિરોમણી એવા ગુરુ મહારાજને કોટી કોટી વંદન। જ્ઞાનની અંદર જેમ આપણને એકતા કરે છે, સમ કરાવે છે, સરખું કરાવે છે, પહેલું ચરણ એ આ ગાદી ઉપર આવો ને વર્તમાન જુઓ। જ્યારે સંતોના વર્તમાન જુઓ ત્યારે તમે જુઓ કે કેટલું બધું માન એકબીજાને આપે છે। કોઈ પરંપરા, કોઈ શૈલી એવી નથી કે સામે નમતી હોય। એક નિરાંત પરિવાર છે કે સામે એટલું બધું નમે છે જેટલું નમે નમે। અને એ જે સમજ છે અને જ્યારે વર્તમાન કરી બતાવે છે, તો એવા નિરાંત બાપુની જે પરંપરાનું આપણને ગૌરવ મળ્યું છે। આપણે કેટલા ભાગશાળી। અને બાની અંદર એ સંભાવ સરખું ક્યારે કોઈ દાડો ગાદીનો કે એમનામાં લેશ માત્ર પણ વર્તમાન જ્યાં બેસાડો ત્યાં બેસે। બાને કોઈ દાડો કોઈ વાતનું અભિમાન નહીં, અને હૃદય વાત્સલ્ય ભર્યું, અને વાણીમાં વર્તન વિવેક, અને બાનો જે સ્નેહ જેને જેને મળ્યો છે, જેનો સ્પર્શ, એમની જે સ્મિત અને એમનું જે હાસ્ય હળવું, એમ લાગે કે ઘણું ઓછું પડ્યું આપણને। આવા સંત માતાનો યોગ એ દુર્લભ છે। કેટલા ઓછા શબ્દો કદાચ એમને બોલવાનો વિરામ પામ્યા છે, પણ વણ બોલે બધાના હૃદય સુધી પહોંચી ગયા। ક્યારેય કોઈ દાડ માઇકમાં અમે માને જોયા નથી બોલતા, પણ બા બધું બોલી ગયા। એવું અમને વર્તમાન લાગ્યું કે બાને વર્તમાનમાં જ આજે રૂવાટા ઊભા થઈ જાય ખાલી સમાચાર મળ્યા તોય કે બ્રહ્મલીન દશાને પામ્યા છે। તો એવું થાય કે આવા દર્શન આપણને ક્યારે મળે। તો બાના ચરણોમાં કોટી કોટી વંદન। આ નિરાંત પરિવાર જ આટલું સરખું કરી બતાવે મહારાજ, જે આટલું વંદન, પ્રેમ અને સેવાનો। અને એ આપણે બધા ભાગશાળી છીએ કે આપણને એવો દેશ મળ્યો છે કે નિરાંત દેશ છે, રૂડો રૂપાળો, જીવ બ્રહ્મનો ત્યાં મેળો, પંચશીલ સપાળો, અવસર સુધારો। બહુ જાજુ બહુ નથી કીધું કે સિલવંત થાવ અને અવસર હાલ સુધરે એવો છે। પંચશીલ પાળો, અવસર સુધારો, નિરાંત દેશ છે, રૂડો રૂપાળો, ત્યાં જીવ બ્રહ્મનો મેળો। ત્રિકોટી ત્રિવેણી તારણ હારો, ભેદ ભરમ ભાગે કરમ કુટારો। સાહેબ એક ત્રિકોટી ત્રિવેણીને સમજમાં સાહેબ ભેદ ભરમ ને કરમ કુટારો બધો નીકળી જાય, અને સાક્ષી સ્વરૂપે રહ્યો ન્યારો। અને જ્યારે કેવલ એક જ સ્વરૂપનું અને જ્યાં બધામાં સરખું દેખાય, આટલી જે ચમત્કાર છે વીજળીના ચમકારા જેવો, એ આપણું ગૌરવ છે। કોટી કોટી વંદન જેમને આ ફિલોસોફી અને જેમને આ યુગ આપણને બધાને આપ્યો ને આપણે એમાં જે પાવન થયા એવા નિરાંત બાપુને કોટી કોટી વંદન। અને ઉત્તર ગુજરાતમાં પરમ પૂજ્ય સંત શિરોમણી પુરુષોત્તમ બાપુને આ વટવૃક્ષ કરી આપણને બધાને પાવન કર્યા, એમના ચરણોમાં કોટી કોટી વંદન। બાબુરામ મહારાજને પણ કોટી કોટી વંદન કરી મારી વાણીને વિરામ આપું છું। બોલો સદગુરુ મહારાજની જય।